આજ સવારે અમે લોકો જમવા ગયા ને ત્યારે વેઇટર આવ્યો અને એટલા પ્રેમથી મને પૂછ્યું, શું લેશો? મેમ અહીંયા બેસો. એટલે અમારી સાથે ભાઈ, આપનું નામ? સોરી, કિરીટભાઈ આમ એટલું બધું જોતા હતા કે આટલા બધા બહેનોને કેવું સરસ પૂછે. એટલે મને એમ થયું કે પુરુષના મોઢા ઉપર સવાલ છે. એટલે મેં એમને કીધું, અમને સ્ત્રીઓને છે ને હોટલ રેસ્ટોરન્ટ પર જમવા જવાનું બહુ જ ગમે. અહીંયા દરેક ભાઈઓને એક અનુભવ હશે કે બહેનોએ સૌથી વધુ કદાચ જીદ કર્યો, બહાર લઈ જાઓ ને જમવા, બહાર લઈ જાઓ ને જમવા. અમને હું રસોઈ કરતા નથી આવડતી. હે, એવું છે? બધું જ અમે પનીર ટીકા, બન્ના ટીકા, મંચુરિયન ગૂગલ કરી યુટ્યુબ કરીને બનાવી દઈએ. સેકન્ડમાં બનાવી લઈએ, હોટલવાળા કરતાં સારું બનાવી લઈએ. પણ અમે જઈએ, એકાદ માણસ અમારી માટે પણ દરવાજો ખોલે, અમને રાણી જેવી ફિલિંગ આવે. એકાદ વ્યક્તિ અમારી માટે જગ્યા કરે, એક સ્ત્રી માટે કોઈ જગ્યા કરે કે બેસો મેમ, બેસો અહીંયા. અમને કોઈ પુરુષ એવું પૂછે કે તમને શું ભાવશે? યાર, કોઈ પૂછ્યું જ નહીં. એટલે કોઈક વ્યક્તિ અમને એમ પૂછે કે ભાવશે, 3 જગ્યાએ અમે ના પડી કે અમને ન ભાવે. કારણ કે અમને એમ થાય કે અમને ના પાડવાનો અધિકાર છે. અને અમે બિંદાસ કહી શકીએ ટેસ્ટ બરાબર નથી, આના કરતાં તો હું સારું બનાવું. આ જે લક્ઝરી છે ને ફીલ કરવાની, આગળ બેઠેલા મેડમ મારી રામમ કરે છે, એમ શ્યોર એ સહમત છે. આપનું નામ? નીલમબેન. યસ, નીલમબેન ક્યાં નામ આમ કરે? સાચી વાત છે. આ લક્ઝરી અમારે ફીલ કરવી છે. અને પુરુષ માટે આમાંનું કશું નવીન નથી. કારણ કે જેવું જાય એટલે બધી સ્ત્રીઓ પોતાના છોકરાને કહી દે, પપ્પાને બેવા દે, થાકીને આવ્યા છે, પપ્પાને રહેવા દે. દરેક ઘરમાં પપ્પાની ડાઇનિંગ ટેબલની ચેર ફિક્સ છે, મમ્મીની નથી. એ તરત જાય એટલે દીકરો જગ્યા કરી દે, ટેબલ ચોખ્ખું કરી દે. કારણ કે જો ટેબલ ચોખ્ખું ન હોય, પપ્પાનો મગજ જાય, ધડબડાટી બોલી જાય. અને સવારથી, આગલી રાતથી અમે પૂછ્યું કે તમે શું ખાશો? અને દરેક સ્ત્રીનો સામાજિક પ્રશ્ન, રાષ્ટ્રીય પ્રશ્ન, સાંજે શું રસોઈ કરવી. એટલે પુરુષ આ બધા પ્રશ્નોથી કંટાળે છે અને અમને કોઈ પૂછતું નથી. એટલે અમને હોટલ રેસ્ટોરન્ટમાં વધુ જવું હોય છે. ખાવા માટે નથી જવું, બાકી અમે ડાયટિંગના જ રવાડે છીએ. પણ ઓલી જે લક્ઝરી મળે છે ને, એક સ્પેશિયલ છે, જે ફિલિંગ મળે છે ને, અમે તમારી સાથેના છીએ એવું જે કોઈક વ્યક્તિ ભલે પૈસા દઈને તે પણ અમને આપે છે ને, એ લક્ઝરી ફીલ કરવા માટે સ્ત્રીઓ જીદ કરે છે કે લઈ જાઓ. અને જમ્યા પછી અમારે વાસણ નહીં ઉટકવાના, મૂકીને તળ દઈને ઊભું થઈ જવા. ટેબલ અમારે સાફ નહીં કરવાનું, રસોડું અમારે નહીં ધોવાનું. આ બધી જે અમારે એ થોડીક વાર માટે, ભલે 30 દિવસમાંથી 1 દિવસ પણ અમને જો ફ્રી ટાઈમ આવો મળતો હોય તો અમારે લેવો છે, અમારે લઈ લેવો છે. સાદી, તમે ભલે પુરુષોને એવું લાગતું હશે ક્યાંક કે સ્ત્રીઓ બહુ ડિમાન્ડિંગ છે, સતત માગ્યા રાખે છે. પણ એનું કારણ શું છે ખબર છે? અમારા પપ્પા જ્યારે દીકરી જન્મે ને કુટુંબમાં, એટલે માને એમ થાય કે દીકરીને ખોટી આદત નથી પડી, કાલ સવારે કેવું સાસરું મળ્યું તો, એટલે મા એને કરકસર શીખવાડે, બધું આપે નહીં, એવું બધું શીખવાડે. અને પપ્પા એક ચિંતામાં હોય, કાલ ક્યાં એને ખબર છે કે એને કેવું સાસરું મળે છે, એટલે બધું આપો. એટલે પપ્પા નામનો સુપર હીરો અમારા જીવનમાં આવેલો પહેલો પુરુષ કે જેણે અમને બધી હા જ પાડી હોય, ઓલ યસ. કોઈ દિવસ અમારા પપ્પાએ ના ન પાડી હોય, એણે ગજા કરતાં વધુ મોંઘી ગિફ્ટ અમને આપી હોય. એટલે અમે જ્યારે ઘરની બહાર નીકળીએ અને સાસરે જઈએ એટલે અમારા મનમાં કયા પુરુષની કલ્પના છે? બધી હા પાડે, ગજા કરતાં વધુ આપે એવા પપ્પા કે અમારી ભૂલ ન હોય ને અમે રિસાઈને સૂઈ જઈએ તો એમ કે હાલ મારો દીકરો જમી લે, કાલ લઈ આવીશ. એટલે અમને એવું થાય કે અમે અહીંયા આવશું ને તો અમને આવી ટ્રીટમેન્ટ મળશે.
પણ અમને સમાજ શીખવતું બહુ વાર લાગી કે પપ્પા ને પતિમાં ફરક હોય. એ તમે મોઢું ફેરવીને સૂઈ જાઓ તો એ તમને ન કહે, રાધર અમારે સોરી કહેવું પડે, ખાઈ લ્યો ને સોરી, બસ હવે નહીં કહું, હવે તમે કહો. ફર્ક છે. ધીમે 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 તમે થોડાક, સ્ત્રી છે ને તમને કોયડો ભલે લાગતી હોય છે નહીં, આ જગતના જેટલા કોયડાઓ તમે બુદ્ધિથી સોલ્વ કરવાનો પ્રયાસ કરો ને તો તમે અટકાવ, મૂંઝાવ, તકલીફમાં થાવ. આવું નથી. સ્ત્રીનું શરીર તો સર્જનની લેબોરેટરી છે. આ જગતના તમામ સર્જન એની નાભીમાંથી પ્રગટ થાય છે. અને અમે સ્ત્રીઓ કુદરતની કરેલી તમામ ભૂલો બ્યુટી પાર્લરમાં જઈ જઈને અમે સોલ્વ કરી આવીએ. ડાર્ક સર્કલ આપ્યા હોય, થોડો કાળો રંગ ઉપર આપ્યો હોય, તમે થોડું બ્યુટી પાર્લરમાં જઈને થોડા ધોળા થઈ આવીએ, વાળ બરાબર ન આવ્યા હોય તો વાકડિયા આવ્યા હોય તો સ્ટ્રેટ કરાવી આવીએ, સ્ટ્રેટ કરાવ્યા હોય તો વાકડિયા કરાવી આવીએ. શું કામ? હમણાં એક વખત, થોડા વખત પહેલા એક કાર્યક્રમમાં મારે જવાનું થયું. બે પ્રસંગો આ કાર્યક્રમના જ છે. એ કાર્યક્રમમાં ભાવનાબેન, એક ભાઈએ એવું, મારી પહેલાંના પૂર્વ વક્તાએ એવું કીધું કે હવે આ દેશની નારી બહુ જ આગળ નીકળી ગઈ છે, બહુ આગળ નીકળી ગઈ છે. પણ હવે આ સમાજની, આ યુગની સ્ત્રીઓ જે છે એમના કુખે ભગતસિંહ, શિવાજી જેવા સંતાનો ન આવી શકે. શું કામ ન આવી શકે નીલમબેન? કારણ કે આ સ્ત્રીઓ ઊભી ઊભી પાણીપુરી ખાય છે. કે આ સ્ત્રીઓ ઊભી ઊભી પાણીપુરી ખાતી હોય, મંચુરિયન ખાતી હોય, એમના પેટે થોડા શિવાજી અને ભગતસિંહ જેવા સંતાનો આવે? ફિર બારી આઈ મેરી, મૂકું તો નહીં જ. મેં કીધું ભાઈએ બહુ જ સાચી વાત કરી છે, ખરેખર સાચી વાત કરી છે. આ યુગમાં હવે એવા સંતાનો આવા કદાચ અશક્ય હશે, કારણ કે અમે ઊભા ઊભા પાણીપુરી ખાઈએ, અમે પિઝા ખાઈએ. પણ મારે કહેવું છે તો હું સિગરેટ, દારૂ, તમાકુનો કોઈ વાંક જ નહીં. માત્ર પાણીપુરી, પિઝા, એક અડધું ફૂલેલું મેંદુ, અડધું બટેટું, બે ચણા, એક ડુંગળીને આટલું ટીપું પાણી, અડધું પીવા જાવ તો ઢોળાઈ જાય. જોઈશ કોઈ દી પાણીપુરી ખાતા? એનો કોઈ વાંક જ નહીં. અને 24 કલાક લેખે મોઢામાં માવા ભરવીને બેઠા હોય ને પછી ભગતસિંહ અમારી પાસે અપેક્ષા રાખો, એ તો બડી ના ઇન્સાફી હે. શક્ય નથી. બીજો પ્રસંગ, મારા પહેલાના વક્તા એમણે એવું કીધું કે ભગવાન બુદ્ધિની વહેંચણી કરતા હતા. દરેક પ્રકારના વ્યક્તિઓ આવ્યા, પ્રાણીઓ આવ્યા, પુરુષ આવ્યો, બધાએ બુદ્ધિ લઈ ગયા, બધાએ બુદ્ધિ લઈ ગયા, બધાએ બુદ્ધિ લઈ ગયા. અને કે એ સમયે બહેનો છે ને બ્યુટી પાર્લર ગઈ હતી. પછી બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈ અને બહેનો ભગવાન પાસે આવીને એમ કીધું, હાલો અમારા ભાગની બુદ્ધિ આપો. એટલે ભગવાને એવું કીધું કે, એ વક્તાએ એવું કીધું કે, ભગવાને એવું કીધું કે બેન, બુદ્ધિ તો બધી ખાલી થઈ ગઈ, ઓલા પુરુષો લઈ ગયા, હમણાં જો જોઈને લેતા જાય, જોઈ કે હવે તમારી માટે તમારી પાસે કંઈ છે ને એવું ભગવાને કીધું. એટલે પછી કે ભગવાન એમ કીધું કે હું તને એક એવી કળા આપું, આંખ નામની, કે બધા બુદ્ધિશાળી પુરુષો તમારી પાસે આવી. મને કંઈ બહુ ખાસ મજા આવી નહીં. મારો વારો આવ્યો. મેં કીધું બહુ જ સાવ સાચી વાત કરી છે એમણે, કે પુરુષો બધી જ બુદ્ધિ લઈ ગયા. આ પૃથ્વી પરની તમામે તમામ આખી યુનિવર્સમાં હતી એટલી બધી બુદ્ધિ પુરુષો લઈને જતા રહ્યા. અમારા ભાગે માત્ર લાગણીઓ આવી. અને બુદ્ધિના જોરે દુનિયા ચાલે, લાગણીના આધારે દુનિયા ટકે. અને અમારે બ્યુટી પાર્લર એટલા માટે જવું પડે
કારણ કે બુદ્ધિની આંખથી તો બાહ્ય દેખાવ જ દેખાય. લાગણીઓ હોય તો અમે મેકઅપ વગરના તમે અમને ચલાવી લ્યો. હવે તમારે રિક્ષાના ફોટામાં તે દીપિકા પાદુકોણ રાખવી હોય અને અમને ઘરે જોવા હોય, તમારે થોડુંક તો નિયર અબાઉટ દીપિકા જેવું તમને લગાડવું ને, કારણ કે અંતે તો અમે તમને સુખી કરવા માટે પૃથ્વી પર આવ્યા છીએ. એટલે થોડો ઘણો ફેરફાર અમે કરાઈ આવ્યા રાખીએ. પણ તમામ સ્ત્રીઓને મારી એક નમ્ર વિનંતી છે, જેમ મેં પહેલા કીધું એમ, આપણા મૂંઝારાઓ, આપણી તકલીફ એ આપણી પોતાની છે. આ જગત છે ને એમાં પુરુષ પણ આવી જાય છે. આ જગત તમને રોતા જોવા માટે આતુર છે કે તમે રડો, તમે પછડાવ, તમે પીડાવ, તમે પીસાવ, તમે ઊભા ન થઈ શકો, તમે લોહી લુહાણ થાવ. એ દ્રશ્યો જોવા માટે તડપે છે. તમે જુઓ, તમને હસતા લોકો બહુ ગમશે ને, મોઢું આપણે ફેરવી લઈએ. કોઈક મજામાં હોય તો આપણને જરાય આપણે મોઢું બગાડ લઈએ, હું દાંત જ કાઢ્યા કરીશ. પણ સહેજ એવું અહીંયા ધારો કે બેઠા હોય અને એક બેન છે એ સહેજ ઉદાસ થઈને બેઠા હોય અને 4-5 વખત કોઈ બેનનું ધ્યાન જાય ને તો બહાર નીકળીને હાથ ફેરવીને તરત પૂછે, કંઈ થયું છે? એટલે ઓલા બેન સરસ સંસ્કારી એવા હોય, ના ના ખોટું ન બોલ, તારી આંખો કે જ છે કે તને કંઈક થયું છે. એટલે ઓલાને તરત એમ થાય કે આ મસીહા મારા જીવનમાં આવે છે, કે જેને મારી પીડામાં રસ છે, જેને મારી પીડા દૂર કરવામાં અથવા તો મને શેરિંગમાં કરવા માટે છે. એટલે આપણે સ્ત્રી વ્યક્ત થવાનો સ્વભાવ, રાહ જોઈને બેઠા હોઈએ, આંખે પાળ બાંધીને બેઠા હોય, પુલ બાંધીને, કે સહેજ કોક રૂમાલ આપે તો વરસી જઈએ. પણ એ રૂમાલ નહીં, એ લોકો કાગળ લઈને આવ્યા હોય, કાલ સવારે બ્રેકિંગ ન્યૂઝ બનાવવા માટે આવ્યા હોય. તમને સાંભળે, તમને પાણી આપે, તમને હાથ ફેરવે અને પછી એમ કે બેન આવું તો ચાલ્યા રાખે, જીવન છે, સ્ત્રીનો સ્વરૂપ ભગવાને આપ્યું છે, આ બધું ચાલ્યા રાખે. વળતી વખતે 3 જણાને ફોન કરે, શું નવીનમાં? એટલે સામેવાળો એમ કે કાંઈ નવીન નથી. લે તો તમને કાંઈ ખબર નથી લાગતી. ઓલા બેન નહીં, ઓલા ભાઈ, એનો વર ભલે આમ આપણે એમ લાગતો હોય, ફેસબુક ઉપરથી આપણને એમ લાગે કે બેને બહુ ભોળે છો, પણ એવું કાંઈ છે નહીં. હમણાં મળી હતી નેહલબેન વાળા કાર્યક્રમમાં, તરત પૂછ્યું તો બિચારી રોતી, ધ્રુસકે ધ્રુસકે રોતી. આવું છે બધું, હાલો ત્યારે મજામાં. એ બેન ઓલાને ફોન કરે, શું નવીનમાં? ઓલા બેન કે મને કાંઈ નથી ખબર. લે બહુ કરી. ઈશ્વરે તમને બાળક છુપાવવા માટે ગર્ભાશય આપ્યું છે એવું નહીં, કોકની વાત છુપાવવા માટે કશુંક આપ્યું છે. અને સ્ત્રીઓની મોટામાં મોટી નબળાઈ કઈ છે ખબર છે? કે પોતાની વાત હોય ને તેના પતિને ન ખબર પડે. એ તો ભલું થજો મોદી સાહેબનું જે કાળું નાણું ગોતી આવ્યા સ્ત્રીઓનું, બાકી પતિઓને નહોતી ખબર કે ક્યાં સુધી એમની પાસે પડ્યું છે. એટલે છુપાવવાની ક્ષમતા તો છે જ, છુપાવવાની ક્ષમતા તો છે જ. તો એક વાત કેમ નથી છુપાવી શકતા? જ્યારે કોઈક સ્ત્રીએ પૂરી શ્રદ્ધાથી અને પ્રમાણિકતા ઉપરથી તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે પોતાની વાત એ તમને કહે. અને અહીંયા તો તમે એવી બધી સ્ત્રીઓ છો કે જે 8-8 મહિના 9-9 મહિના એકલી રહ્યો છો. હું તો આજે સવારે બહેનો મને બધી જે વાત કરતી હતી, અને બેન મને નાગવા બ્રિજની ડ્રાઈવ કરાવી રહ્યા હતા, અને ઉછળતા એ મોજાઓને હું જોતી હતી ત્યારે મને એવી કલ્પના થતી હતી કે દરેક દરિયા કિનારે મોજાના ઉછાળાઓ એટલા માટે હોતા હશે કે કિનારે બેઠેલી કોક સ્ત્રીના લાગણીના આવેશના ઉછાળાઓ સામે દરિયો કોમ્પિટિશન કરે છે કે તારા ઉછાળા મોટા, મારી અંદર ચાલતા ઉછાળા મોટા.
એવું કહેવાય છે કે દરિયાની આજુબાજુની પટ્ટીમાં રહેતા લોકોની આંખનો અઝૂર રંગ જુદો હોય. એ રંગ ક્યાંક ઝુરાપાનોય હશે, કારણ કે પુરુષ દરિયા વચ્ચે ઝુરાપો ભોગવે છે અને સ્ત્રી દરિયાની ઓલે પાર. ઝુરાપો તો બંનેનો સરખો છે, પીડા તો બંનેની સરખી છે. ઘર ઓઢીને બેસી રહેવું એ જરાય નાની ચીજ નથી. કોકની રાહ જોવી એનાથી મોટી કોઈ સાધના નથી. એક એવું કહેવાય કે શબરી ભગવાન રામની રાહ જોવે તો એ ભક્ત કહેવાય. એક સ્ત્રી પોતાના પુરુષની 8 મહિના રાહ જોવે ને કાંઈ ન કહેવાય. એ ભક્તિનું જુદું સ્વરૂપ છે સાહેબ, પ્રતીક્ષાનું જુદું સ્વરૂપ છે. તમે જે જીવન જીવી રહ્યા છો ને એનું સન્માન જો તમારી આંખમાં તમને ન હોય ને તો ભૂલી જાજો કે આ સમાજની એક પણ વ્યક્તિ તમને સન્માન આપશે. આ જગતમાં પુરુષ હોય કે સ્ત્રી, પોતાના સન્માન માટે, પોતાના અધિકાર માટે, પોતાની આવડત માટે એણે ખુદે ઊભું થવું પડે અને એણે ખુદે લડાઈ આપવી પડે. એવું માનતા હોય કે પુરુષને બધું ઇઝીલી મળી જાય છે, એવું એમનેય નથી. એમને પણ ક્યાંક તકલીફોને મૂંઝવણો પડે જ છે. તમારી આજુબાજુની એકાદ સ્ત્રી પંખે લટકી જાય છે ને ત્યારે એ નથી લટકતી, આખી માણસની આજુબાજુના માણસની માણસ બનવાની શક્યતા લટકે છે. તમારી આજુબાજુની વ્યક્તિ આત્મહત્યા કરે ને ત્યારે એનું ન રોવો, તમારી અંદરનું માણસ પણ મળી ગયું ને એનું રોવો કે તમને માણસ બનતા ન આવડ્યું. કોઈ એકાદ સ્ત્રીને જરૂર હતી ત્યારે હું પડખે ઊભો ન રહી શક્યો. મને કહેવામાં આવ્યું છે કે અહીંયા આત્મહત્યાનો સૌથી વધુ રેશિયો છે સ્ત્રીઓનો. કેમ આપણે એક રોટલીના અડધા ભાગ કરીને કોઈને થોડીક વખતની ભૂખ નથી પાવી શકતા? કેમ કોઈની વાત આપણે છુપાવી નથી શકતા? અને સોશિયલ મીડિયાનો જમાનો છે, અલગ અલગ પ્રકારના કોમ્યુનિકેશન્સ થતા હોય. તમારા ફોટા આમ જાય ને જે લોકો તમને એમ કહે છે કે હું તમારા ફોટા વાયરલ કરી દઈશ ને આમ કરી નાખીશ ને બદનામ થઈશ, તે એ પુરુષને વટથી કયો બદનામ તો તુંય થઈશ. હું અનાવૃત છું તો તુંય શર્ટ વગરનો મારી બાજુમાં જ છો. શરમ તને એટલી જ આવવી જોઈએ. આપણે ડરથી એને ઝૂકી જઈએ છીએ એટલે એને ડરાવવામાં મજા આવે છે. અને જ્યારે જ્યારે આવા કિસ્સાઓ બહાર આવે છે ત્યારે આવી સ્ત્રીઓની પડખે ઊભા રહેવાની હિંમત રાખો કે પ્રેમમાં, લાગણીમાં ક્યારેક આવી ભૂલ થઈ જાય. આ જગત છે, આ તકલીફ, આ સભ્યતાની એ જ છે કે પુરુષને 100 ભૂલ કરવાનો અધિકાર આપે છે, સ્ત્રીને 1 ભૂલ કરવાનો અધિકાર પણ આ સમાજ આજે નથી આપતો. મને તો એ રીતથી, માફ કરજો, એ રીતથી કે તમારી પત્નીની નામી નીકળતી હોય, જેની સાથે તમે જિંદગીના 20 વર્ષ 30 વર્ષ જેનું પડખું સેવ્યું હોય, જે સ્ત્રીએ તમારી માટે ઉજાગરા કર્યો, જે સ્ત્રીના રૂવાડાઓ થકી, જે સ્ત્રીના સંઘર્ષ થકી, સ્ત્રીના ગોઠણના ઘસારા થકી તમારું ઘર ઉજળું થયું હોય, એ સ્ત્રી શમશાને જતી હોય, 3 જણા તમને રોકે કે તારે શમશાને ન જવાય ને તમે ઊભા રહી જાઓ, એમાં જ તમારું બધું વયું ગયું. જસ્ટ એકાદ માટે કે તું શમશાને જઈશ તો તું પછી પરણી નહીં શકે. તરત ગોળ, અરે તમને ગોળ ગળે ઉતરે હેનો, તમને ચાંદલો કરવા આવે તમારે મોઢું ફેરવી લેવું જોઈએ. અને આવું બધું સ્ત્રીઓ કરે ત્યારે તકલીફ થાય છે. ત્યારે એવું લાગે કે કોઈક સ્ત્રીની બાજુમાં નથી ને, એટલા માટે આ હિંમત થાય છે. તમે ક્યારેય કોઈ પુરુષને એકબીજાની ઈર્ષા કરતા, એકબીજાના સુખનું વલણ કરતા તમે ક્યારેય નહીં જુઓ. તમે જુઓ કે કોઈક સ્ત્રીનું સન્માન થતું હોય અથવા કંઈક થતું હોય તો આપણે 4 જણા એમ કે હવે એમાં હું ને શાકની લારી કરી, એમાં બધાય કરે જ છે ને, આપણે આ વાક્ય કરીએ. એકાદ પુરુષનું સન્માન થતું હોય ને તો બધા પુરુષો તાળીઓ જ પાડે. કોઈ દિવસ એમ નહીં કે આણે ગાડી લીધી છે ને તો આપણે ગાડી લેવી જ છે, એની પાસે રિલાયન્સના શેર છે ને તો મારે ટાટાના લઈ લેવા છે, બધું દેખાડ દેવું છે. એણે 100 વારનો પ્લોટ લીધો છે ને તમારે 200 વારનો પ્લોટ લીધો છે. એ ક્યારેય કોમ્પિટિશનમાં નહીં પડે. એ હંમેશા પોતાની પાસે જે છે ને એનો ભરપૂર રાજીપો છે, એટલા માટે પુરુષ આગળ છે.
પુરુષ છે ને એ અરીસામાં નથી જોતો, એ આવતીકાલમાં જોવે છે. અને આપણે સતત અરીસામાં જોયા રાખીએ છીએ આપણા બાહ્ય શરીરને, અને એકાદ ધોળા વાળ માટે આપણે ડિપ્રેશન આવી જાય છે કે હવે બધું પૂરું. કોઈ અહીંયા લગભગ, અરે માતાજી તમને ઝાઝા વાળ દે, પણ ઘણા બધાના નથી. તમને ક્યારે એવું ડિપ્રેશન આવતા કોઈ પુરુષને જોયું છે કે હવે પેટ વધી ગયું ને બિચારા બહુ દુઃખી છે, કે એના વાળ ઓછા થઈ ગયા ને એટલે એને ડિપ્રેશન આવી ગયું છે, એને મજા નથી આવતી? મેં એવી કેટલી સ્ત્રીઓ જોઈએ છે કે જેને કાળા કુંડાળા થઈ જાય. મારે તો કાળા કુંડાળા છે એટલે મને એક ડૉક્ટરે ફોન કર્યો હતો કે બેન અમે બધી એવી થેરાપીઝ આપે છે અને ઓલી સર્જરી કે કંઈક લેઝર કે એવું બધું કરીએ છીએ કે જેનાથી તમારા ડાર્ક સર્કલ જતા રહે. એ પછી મેં તો શું થાય? એ કે તમે સારા લાગો. મેં કીધું ના રે ના, આ ડાર્ક સર્કલ તો તમારે રાખવા છે. હું અરીસામાં જોઉં ત્યારે સતત મારી જાત મને આપવી જોઈએ કે આ કાળા કુંડાળા તને કેટલાય મૂંઝારામાંથી મળ્યા છે, આ તો મારા મને મળેલા રિવોર્ડ છે, સર્ટિફિકેટ છે. મેં આ મેડલ છે ને એના તો કદાચ ઝાંખા થઈ જશે, મારા આંખના નહીં થાય. એ દરેક કરચલીએ હું કહી શકીશ કે આ ઓલી કરચલી, ઓલી અડધી રાત્રે મને ઓલા માણસે સુવા નહોતી દીધી, આ એની કરચલી છે, મારા નામે લખો, આ એની છે. એટલે તમારી કરચલી, તમારા ધોળા વાળ, તમારા કાળા કુંડાળા માટે ગર્વથી કહો કે અનેક વ્યક્તિઓને હા પાડવા માટે મેં જાતને અનેકવાર ના પાડી છે ને, આ એના છે.